જય મિત્રોને જય ભોળાનાથ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે વિડીયો એટલે ઉતારીએ છીએ કે આપણી 2025ની અંદર મેષ રાશિવાળાઓને 2025 કેવું જશે, ગ્રહોની સ્થિતિ ને ગ્રહોની મુવમેન્ટ કેવી છે એની આપણે વાત કરશું। જે લોકોની મેષ રાશિ છે એવા લોકોને 2025ની અંદર કેવા બેનિફિટ મળવાના છે, 2025ની અંદર શું શું એને લાભ મળવાનો છે અને 2025ની અંદર નકારાત્મક ફળ કેવા મળવાના છે એમને આપણે ચર્ચા કરશું। તો જે લોકોની મેષ રાશિ છે એવા લોકો આ ખાસ વિડીયોને જોજો। અને એમાંય બીજું, હમણાં ગ્રહોની મુવમેન્ટો ફરે છે। 5મા મહિનાની અંદર ગુરુ મહારાજ રાશિ પરિવર્તન કરે છે, રાહુ કેતુ પણ રાશિ પરિવર્તન કરે છે અને શનિ મહારાજ પણ માર્ચ મહિનામાં ફરે છે। તો ગ્રહોની મુવમેન્ટ ફરતી હોવાથી મેષ રાશિવાળાઓને કેવું ફળ પ્રાપ્ત થશે એની આપણે વાત કરશું। તો જે લોકોની મેષ રાશિ આવે છે એવા લોકો પહેલા તો ત્રીજા ભાવની અંદર ગુરુનો પ્રભાવ આવે છે। જે લોકોની મેષ રાશિ છે એવા લોકોને સગા સંબંધીઓનો સપોર્ટ મળવાનો છે। એ વ્યક્તિ જે એફર્ટ કરે છે, જે પરિશ્રમ કરે છે, જે ઉદ્યમ કરે છે એમની અંદર પણ 2025ની અંદર 100% મેષ રાશિવાળાઓને લાભ મળશે। એમના જે પાડોશી વર્ગ છે એમનાથી પણ એ વ્યક્તિને લાભ મળશે, એમનો પણ એ વ્યક્તિને સપોર્ટ મળશે જેની મેષ રાશિ આવે છે એવા લોકોને। પછી બીજું, જે લોકો ઓનલાઈન કામ કરે છે અથવા તો કોમ્યુનિકેટનું કામ કરે છે, વાતચીતનું જે કાંઈ કામ કરે છે એમની અંદર પણ એ જે લોકો મેષ રાશિવાળા છે એમને 100% ઓનલાઈન એક્ટિવિટીની અંદર સફળતા મળે, કોમ્યુનિકેટ કામની અંદર સફળતાઓ મળે એવું પણ 2025માં દેખાય છે। તેમજ ગુરુ ભગવાનનો 7મા ભાવની અંદર પણ પ્રભાવ છે। તો જે લોકોની મેષ રાશિ છે એવા લોકોને બિઝનેસની અંદર પણ સફળતાઓ મળે, બિઝનેસની અંદર પણ એને ઉન્નતિ મળે અને બિઝનેસની અંદર પણ એને લાભની પ્રાપ્તિ થાય। જે એમના ગ્રાહકો છે એનો પણ વધારો દેખાય, કારણ કે ગુરુ મહારાજની દ્રષ્ટિ તો જ્યોતિષની અંદર અમૃતમય ગણેલી છે। જ્યાં જ્યાં અમારા ગુરુદેવની દ્રષ્ટિ પડે ત્યાં ત્યાં શુભ કરતા જાય છે। તો 7મ ભાવની અંદર દ્રષ્ટિ છે, તો જે લોકોની મેષ રાશિ છે એવા લોકોને બિઝનેસની અંદર લાભ મળે, બિઝનેસની અંદર ઉન્નતિ થાય। તેમજ મેષ રાશિવાળાઓના જે છે એ લોકો લગ્નની માટે પ્રયત્નો કરે છે, તો એવા લોકોને 2025ની અંદર લગ્ન થવાના પણ યોગો દેખાય છે। કારણ કે 7મ ભાવમાં ગુરુનો પ્રભાવ છે તો લગ્ન થવામાં ગુરુદેવ 100% સપોર્ટ કરે। તેમજ ભાગ્ય ભાવની અંદર પણ મેષ રાશિવાળાઓને ગુરુનો પ્રભાવ છે તો ભાગ્ય પણ 100% સાથ આપે અને મેષ રાશિવાળા લોકો ભાગ્યની ઉન્નતિ પણ 2025માં કરી શકે। તેમજ 11મા ભાવની અંદર પણ ગુરુદેવનો દ્રષ્ટિ પ્રભાવ છે। તો જે લોકોની મેષ રાશિ આવે છે, જે લોકોની મેષ રાશિ આવે છે એવા લોકોને કોઈ પણ જગ્યાએ એમનું ધન ફસાયું, કારણ કે લાભ ભાવની અંદર પ્રભાવ પણ આવે છે। તો મેષ રાશિવાળાનું કાંઈ ધન ફસાઈ ગયું હોય અથવા તો મિત્રોની સાથે અણબનાવ થયો હોય તો એ પણ સુધરવાની સંભાવનાઓ છે। મેષ રાશિવાળાઓની ઈચ્છાઓની પૂર્તિ પણ થાય। પણ આપણા જન્મના ગ્રહોનું મહત્વ પણ છે જીવનની અંદર। આપણી દશા, આપણી અંતરદશા, પ્રત્યંતર દશા, સૂક્ષ્મ દશા, પ્રાણ દશા, ગોચર, આપણી જન્મ કુંડલી, નવમાંશ કુંડલી, આનું પણ મહત્વ છે। પણ ઓલ ઓવર 2025 મેષ રાશિવાળાનું કેવું થવાની એની આપણે વાત કરીએ છીએ। તેમજ એ વ્યક્તિને જ્યાં પણ ધન ફસાયેલું હોય મેષ રાશિવાળાઓને એ ધન નીકળવાની સંભાવનાઓ પણ વધારે છે। પણ હવે આપણે શનિ મહારાજ પણ મુવમેન્ટ ફરે છે તો 12મા ભાવની અંદર મેષ રાશિવાળાઓને શનિનો પ્રભાવ છે। તો 12મા ભાવની અંદર શનિનો પ્રભાવ હોવાથી જીવનમાં નાના મોટા ખર્ચાઓ આવ્યા રાખે મેષ રાશિવાળાઓને।
તેમજ શનિ મહારાજનો બીજા ભાવની અંદર પણ પ્રભાવ છે. તો મેષ રાશિવાળાઓને જેને છે 2025ની અંદર નાના મોટા ખર્ચાઓ જીવનમાં આવ્યા રાખે એવું પણ જ્યોતિષના માધ્યમથી દેખાય છે. તેમજ જે લોકો નોકરી કરે છે એવા લોકોને 100% સફળતા મળે. જે લોકોની મેષ રાશિ છે એવા લોકો નોકરીની અંદર છે અને એવા લોકોને 100% સફળતા મળે એવું પણ દેખાય. જે બિઝનેસમાં છે તો એની વાત કરી દીધી આપણે કે બિઝનેસમાં પણ સારું થવાનું છે મેષ રાશિવાળાને. તેમજ ભાગ્યની અંદર શનિનો પ્રભાવ આવે છે. જો આપણી જે ધાર્મિકતા છે અથવા તો આપણા જે પિતાશ્રી છે એમની સાથે સંબંધો સારા રાખવામાં આવે અથવા તો એમની સાથે ડિસિપ્લિનમાં વ્યવહાર કરવામાં આવે તો પણ 2025ની અંદર જે નાની મોટી તકલીફો છે એમાંથી મુક્તિ પણ મળી શકે છે. તેમજ 11મા ભાવની અંદર રાહુનો પ્રભાવ છે. તો જે લોકો મેષ રાશિ છે જે લોકોની એવા લોકોને રાહુ ભગવાન પણ બેનિફિટ દેવાના છે. રાહુ ભગવાન 11મા ભાવની અંદર શુભ ફળ આપે, જીવનમાં લાભ મળવાના છે, જીવનમાં ઉન્નતિ થવાની છે 100%. કારણ કે રાહુ ભગવાનનું ફળ 11મા ભાવની અંદર જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ સારું બતાવેલું છે. પણ પંચમ ભાવની અંદર કેતુ ભગવાનનો મેષ રાશિવાળાઓને પંચમ ભાવની અંદર કેતુનો પ્રભાવ આવે છે. તો લવ લાઈફની અંદર પ્રોબ્લેમ કરાવે મેષ રાશિવાળાઓને. લવની અંદર રૂકાવટો આવે, લવની અંદર પ્રોબ્લેમ આવે, લવ લાઈફની અંદર પીડાઓ થાય એવું પણ મેષ રાશિવાળાઓને દેખાય છે. તેમજ જે લોકો શેર માર્કેટની અંદર મેષ રાશિવાળા છે તો 2025ની અંદર એને થોડુંક સાવચેતી રાખવી. પંચમ ભાવમાં કેતુને થોડોક નકારાત્મક ગણેલો છે. તો આપણે મેષ રાશિના ફળની વાત કરી 2025માં કેવું જશે. પણ આની મોટી રેમેડી એ છે મારા વાલા, નિત્ય હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે અને કુળદેવી માતાજીની ભક્તિ કરવામાં આવે. મેષ રાશિવાળાઓને એમના જે પણ કુળદેવી હોય, જ્યાં એમની શ્રદ્ધા હોય એવા કુળદેવી માતાજીની ભક્તિ કરવામાં આવે અને હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો 2025 મેષ રાશિવાળાઓને વિશેષ જાય. આશા કરું છું કે તમને બધાને આ વિડીયો ગમ્યો હોય અને જો ખરેખર વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટની અંદર જય ભોળાનાથ બધાએ લખી દેજો. બધાને જય શ્રી કૃષ્ણ.